દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2047 સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા આહવાન કર્યું છે। આ પરિકલ્પનાને સાકાર કરવાની બુનિયાદ સ્વદેશી અભિયાન છે। દેશભરમાં હાલે વોકલ ફોર લોકલ અને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીની લહેર દોડી રહી છે। ત્યારે કચ્છની એક દિવસીય મુલાકાતે આવેલા ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ભુજના સર્કિટ હાઉસ ખાતે વોકલ ફોર લોકલ પર કામગીરી કરનાર લોકો સાથે મુલાકાત કરી હતી। આ તકે તેમણે લોકલ ફોર વોકલના મંત્રને જન જન સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર સર્વેની સરાહના કરી હતી। સ્વદેશીના અભિયાનને વધુ મજબૂત કરવા વિવિધ પાસાઓ પર પરામર્શ કર્યો હતો। ભુજના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કાર્યાલય ખાતે સંઘ કાર્યકર્તાઓ સાથે મુલાકાત બાદ તેમણે વોકલ ફોર લોકલ પર કામગીરી કરનાર સાથે ચાય પે ચર્ચા કરી પ્રોત્સાહિત કર્યા હતા। આ વેળાએ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વર્ચન ઉપરાંત જિલ્લા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો સાથે હાજર રહ્યા હતા। अपना माननीय भारतीय जनता पार्टी गुजरातना अध्यक्ष श्री जगदीशभाई विश्वकर्मा जी साथे कच्छना बधी जातना कारीगरों मुलाकात करी અને સાહેબ શ્રી જ્યારે મંત્રી હતા ત્યારે પણ અમારા નાના નાના કારીગરોને ઘરે જતા અને એમને સારી રીતે ઓળખે પણ નામથી ઓળખતા હતા। જેના ઘરે ગયા હતા એમને નામથી બોલાવ્યા અને કારીગરોને અમે મળ્યા। એમને નરેન્દ્ર મોદી સાહેબ જે કારીગરો માટે કામ કરી રહ્યા છે એના માટે પણ અમને પરિચય આપ્યો અને સંતુષ્ટિ આપી કે કારીગરોને પોતાનું ઉત્પાદન જે કરે છે એની વેચાણની ક્યાં પણ તકલીફ નહીં થાય, ડિઝાઇનની ક્યાં પણ તકલીફ નહીં થાય। અમને બહુ હર્ષની લાગણી અનુભવી રહ્યા છીએ કે આવા મોટા પદ અધિકારી અમારા સાથે આવી અને નાના નાના કારીગરોની વાતો સાંભળે અને એમના પ્રશ્નો સાંભળે એ સારામાં સારી વસ્તુ છે। રજૂઆતમાં અમુક જે નાના નાના પ્રશ્નો જે છે એ તો હંમેશા જ્યારે મંત્રી હતા ત્યારે પણ મારે 2-3 વખત એમના સાથે રહેવાનું થયું કચ્છની મુલાકાત વખતે, ત્યારે પણ અમને રજૂઆત એ ઘણા પ્રશ્નો સોલ્વ કર્યા। હજી પણ જે રજૂઆતો છે એ આપણે અમારા ગાબુભાઈ જખુભાઈ વણકરે રજૂઆત એ અમે જે જરૂરિયાત મુજબ અત્યારે જે છે અમને જે માર્કેટિંગ છે, ડિઝાઇન છે અને એને વધુને વધુ કેમ કારીગરોને પ્રોત્સાહન મળી રહે અને રોજીરોટી વધુ મળી રહે એના માટે સરકાર શું કરી રહી છે, ઘણું કરી રહી છે, પણ જે સજેશન માંગ્યા છે અમે આપ્યા છે। अपना प्रदेश प्रमुख श्री माननीय विश्वकर्मा पंचाल साहेब जी पधार्या, जो આગળ કુટીર ઉદ્યોગ મંત્રી પણ હતા ત્યારે એમણે કારીગરોના એકદમ સ્તર સુધી નીચેના સ્તર સુધી એને કારીગરો સાથે કઈ રીતે કોર્ડિનેટર કરવું, કારીગરોને શું સવલત જોઈએ, શું કારીગરોને અપેક્ષા હોય છે એ બધું એ જાણે છે। એટલે એમણે સાથે ચાય પે ચર્ચાના એક માધ્યમથી અમારી સાથે સારી રીતે કારીગરોના જે પ્રશ્નો હતા અને એને માટે એમણે બહુ સારી રીતે અમે સપોર્ટ કર્યું। અને અત્યારે માનનીય મોદી સાહેબ પણ જે કારીગરોની કલા છે એ વિશ્વ સ્તરે વિખ્યાત થઈ રહી છે અને એક મોદી સાહેબ જે એના માધ્યમ થઈ ગયા છે કે જે કચ્છની અલગ વિવિધ કલાઓ છે એ વિવિધ કલાઓને વિશ્વ સ્તરે કોઈ પણ માનનીય મંત્રીશ્રી આવતે માને વિદેશના કોઈ મહાનુભાવ આવે જેમને કચ્છની કલાઓ કૃતિઓ એમને ભેટ કરી અને હસ્તકલા અને હસ્તના કારીગરોને પ્રોત્સાહન આપવા માટે બહુ ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે। મને રાજ્ય કક્ષાનો એવોર્ડ મળેલ શુભ ભારત ખારીકમાં મારી મીટી મારો દેશ એમાં મને મળેલ 2 વખત અને આજે અમને આનંદ થયો આમ મળીને। ભારત કામ કરું છું ને લેડીઝને મેં શીખવાડું છું। આયર ભરત રેબારી અમારું કચ્છી ભાત બધું 15 વર્ષથી મને અનુભવ છે કે અમારો તો ઓલ ઇન્ડિયામાં જાય છે માલ, તો મને સારું લાગ્યું એને લઈને છે। એ તો મને એમ થાય કે હું આગળ વધું ને આ લોકોને મદદ હશે તો હું આગળ વધું, મને એમ થાય છે।